નમસ્કાર. વીટીવીની નવી રજૂઆત એરિયા પ્રોફાઇલ રિયલ એસ્ટેટની આ નવી સિરીઝ અમે શરૂ કરી રહ્યા છીએ અને એમાં આજે આપણે સૌથી પહેલા વાત કરી રહ્યા છીએ અમદાવાદના થલતેજ શિલજ વિસ્તારની. થલતેજ શિલજનો વિસ્તાર જે છે એ ખૂબ જ જૂનો વિસ્તાર છે અને ઘણા સમયથી ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે. અત્યારે એને તમે ડેવલપ થઈ ગયેલા વિસ્તારની કેટેગરીમાં મૂકી શકો. આમ તો એનો એરિયા આખો 37 કિલોમીટર સ્ક્વેર કિલોમીટરનો સરાઉન્ડિંગ જે ટીપી મુજબ થાય છે એટલો મોટો વિસ્તાર છે, પણ એની અંદર ઘણા અન્ય વિસ્તારો આવે છે. આજે આપણે વાત કરી રહ્યા છે લગભગ 13 થી 14 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા થલતેજ શિલજ વિસ્તારની. આ વિસ્તારની ખાસિયતો શું છે, ત્યાં તમને શું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે, કઈ રીતની કનેક્ટિવિટી મળી રહી છે અને સાથે સાથે તમારા એન્ટરટેનમેન્ટનો કેવા પ્રકારનો બંદોબસ્ત આ વિસ્તારની અંદર થયેલો છે અને સાથે સરકાર તરફથી શું શું યોજનાઓ ત્યાં ચાલી રહી છે, આ તમામની આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા આપણે નજર કરી લઈએ અમદાવાદના થલતેજ શિલજ વિસ્તાર પર. અમદાવાદના પશ્ચિમમાં આવેલો છે થલતેજ શિલજનો વિસ્તાર. અત્યારના સમયમાં વિકસિત વિસ્તાર કહી શકાય એવો આ થલતેજનો વિસ્તાર પૂર્ણ રૂપે વિકસી ચૂક્યો છે. લગભગ 14 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો છે થલતેજ શિલજનો વિસ્તાર. છેલ્લા એક દાયકામાં હેલ્થકેર, એજ્યુકેશન તેમજ રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી બાબતે એકદમ તેજીથી આ વિસ્તાર વિકસ્યો છે. કનેક્ટિવિટીની અગર વાત કરીએ તો અમદાવાદના એસજી હાઈવે અને એસપી રિંગ રોડને સીધો જ કનેક્ટ કરે છે આ એરિયા. માત્ર 500 મીટરથી 2 કિલોમીટરના અંતરે સિંધુ ભવન, સાયન્સ સિટી અને બોપલ જેવા વિસ્તારો આવેલા છે. થલતેજથી રેલવે સ્ટેશન માત્ર 15 કિલોમીટર તથા એરપોર્ટ 18 કિલોમીટર દૂર થાય છે. થલતેજ વિસ્તારમાં આવેલું મેટ્રો સ્ટેશન અમદાવાદના દરેક મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટેડ છે. સાથે સાથે એએમટીએસની સગવડ પણ અહીંયા મળી રહે છે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટની રીતે જોઈએ તો તમામ સુવિધાઓ થલતેજ વિસ્તારમાં મળી રહી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝાયડસ, એપેક્સ હાર્ટ આવી કઈક હોસ્પિટલો આવેલી છે. તો ડીપીએસ, આનંદ નિકેતન અને જેબાર જેવી સ્કૂલ્સ પણ થલતેજ શિલજમાં આવેલી છે. સાથે જ પેલેડિયમ મોલ થલતેજની શાન ગણાય છે. આ સિવાય ઘણી સારી રેસ્ટોરન્ટ, તાજ સ્કાયલાઇન જેવી હોટલ અને ખાણીપીણીના અસંખ્ય સ્થળ આ વિસ્તારમાં તમારા વીકેન્ડને આનંદપ્રદ બનાવે છે. સાથે જ થલતેજ શિલજમાં ઓક્સિજન પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક પણ આવેલા છે, જે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખે છે. હાલમાં થલતેજ લેકને રીડેવલપ કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે આવનારા સમયમાં આ વિસ્તારની શોભા વધારશે. થલતેજ વિસ્તારમાં અત્યાર સુધી R2 અને R3 ઝોન હતા, જેને કારણે એફએસઆઈ ઓછી મળતી હતી, એટલે કે માત્ર 1.2 ની જ એફએસઆઈ મળતી હતી. પરંતુ હવે એફએસઆઈ વધારે મળી રહી છે, જે 5.2 સુધી થઈ રહી છે. આટલી મોટી એફએસઆઈ મળવાને કારણે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં હાઈરાઇઝ બિલ્ડિંગ્સ બનવાના શરૂ થઈ ગયા છે, જેમાં ટાઇમ્સ ગ્રુપ, માધવ ગ્રુપ અને એરોન ઇન્ફ્રા જેવા લગભગ 25 થી 30 ડેવલપર્સ ગ્રુપ આ વિસ્તારમાં સતત હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવી રહ્યા છે, જેની અંદર રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનો સમાવેશ થઈ રહ્યો છે. આ ડેવલપર્સની પ્રોપર્ટીમાં સૌથી મોટો ફાયદો એ મળી રહ્યો છે કે જૂના જે બિલ્ડિંગ્સ બનેલા છે તે તમામ લો રાઇઝ છે, કારણ કે ત્યાં R3 ઝોન લાગતો હતો અને હવે હાઈરાઇઝ બિલ્ડિંગ બનવાને કારણે આ બિલ્ડિંગમાં રહેનારા લોકોને ખૂબ જ ફાયદો દેખાઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અહીં બનેલા હાઈરાઇઝ બિલ્ડિંગમાં લોકોને આસપાસમાં R3 ઝોન હોવાને કારણે ખૂબ જ ખુલ્લી જગ્યાનો ફાયદો મળી રહ્યો છે. થલતેજ વિસ્તારમાં ખાસ કરીને વિલાસ અને બંગલોસના પ્રોજેક્ટ અત્યાર સુધી વધારે હતા,
પરંતુ હવે ખૂબ જ પ્રીમિયમ કેટેગરીના રેસિડેન્શિયલ હાઈરાઇઝ બની રહ્યા છે. સાથે સાથે એટલા જ પ્રીમિયમ કેટેગરીના કમર્શિયલ બિલ્ડિંગ્સ પણ બની રહ્યા છે. થલતેજ વિસ્તારને અત્યારે પ્રાઇમ લોકેશન કહી શકાય, જેને કારણે ખાલી જમીન મળવી એટલે કે ખાલી ખુલ્લા પ્લોટ્સ મળવા ખૂબ જ મુશ્કેલ છે. એટલું જ નહીં, જે જમીન ઉપલબ્ધ છે એના ભાવ પણ ખૂબ ઊંચા છે. આવનારા સમયમાં શહેરનો ટ્રાફિક જે રીતે વધી રહ્યો છે એને સુચારુ રૂપે વ્યવસ્થાપન થઈ શકે તે માટે એઆઈ ટ્રાફિક સિસ્ટમ પણ અહીંયા લાગુ કરવામાં આવી છે. આમ સમગ્ર રીતે જોવા જઈએ તો થલતેજ શિલજનો વિસ્તાર પૂર્ણ વિકસિત કહી શકાય તેવા વિસ્તારોમાંનો એક છે. અને અહીં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય કે પોતાના માટે કોઈ ઘર ખરીદવા માંગતા હોય કે અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો અત્યારે યોગ્ય સમય છે. તો વધારે સમય બગાડ્યા વગર થલતેજ વિસ્તારને તમે તમારી પસંદનું સ્થળ બનાવી શકો છો અથવા તમારી પસંદનો એરિયા બનાવી શકો છો. તો આ હતો અમદાવાદનો થલતેજ શિલજ વિસ્તાર. તમે જોયું કે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ આવેલી છે કે જે સામાન્ય માણસને રોજિંદી જીવનમાં જરૂરી હોય એવી તમામ વસ્તુઓ તમને ઉપલબ્ધ થઈ શકે. રોડ કનેક્ટિવિટી સરસ છે, સરસ મજાનું મેટ્રો સ્ટેશન મળે છે, સાથે સાથે લેકનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ તમામ સુવિધાઓ, આ તમામ સગવડો તમને મળી શકે છે જો તમે થલતેજ શિલજમાં ઘર ધરાવો છો અથવા તો લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. આ સિવાય પણ આ વિસ્તારની ઘણી બધી ખાસિયતો છે અને આવનારા સમયમાં આ વિસ્તારમાં શું ફ્યુચર પ્લાન છે, કેવી રીતનું ડેવલપમેન્ટ થવાનું છે. મારી સાથે છે દર્શનભાઈ અઢિયા, જેઓ ટાઈમ્સ કેર ગ્રુપમાંથી આવે છે, એના એમડી છે. અમિતભાઈ પટેલ, જે માધવ ગ્રુપના એમડી છે, અને સાથે છે નિકુંજભાઈ પટેલ, જેઓ એરોન ગ્રુપના એમડી છે. આપ સૌનું સ્વાગત છે અમારી ખાસ રજૂઆત એરિયા પ્રોફાઇલની અંદર. સૌથી પહેલા અમિતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે થલતેજનો વિસ્તાર આમ જોવા જાઓ તો ઘણા વર્ષોથી ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે, પણ એ હજી અંડરરેટેડ રહ્યો છે. એનું કારણ શું છે? થલતેજમાં સૌપ્રથમ જ્યારે આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલાની ચર્ચા કરીએ ત્યારે ત્યાં એફએસઆઈ સરકારે 1.2 સુધી જ સીમિત કરેલી હતી. એ એફએસઆઈમાં જ્યારે સરકારે વધારો કર્યો એમાં 5.4 અને મેટ્રોની એફએસઆઈ, એ 2 એફએસઆઈ એડ થવાથી આપણને ત્યાં અત્યારે જે છેલ્લા 2 વર્ષમાં જોશો તો ઘણા બધા ડેવલપમેન્ટ વધારે દેખાશે તમને. જેમાં આઇકોનિકના પ્રોજેક્ટ્સ અત્યારે તમે જોશો તો થલતેજ એરિયા, શિલજ એરિયામાં પુષ્કળ આઇકોનિક પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે જે 5.4ની એફએસઆઈના આધીન છે. એવી જ રીતે મેટ્રોની એફએસઆઈ જે 4ની મળે છે એ રોડ ઉપર પણ સરસ પ્રોજેક્ટો બધા અત્યારે ડેવલપ થઈ રહ્યા છે. એટલે થલતેજને એક ફાયદો એવો મળ્યો કે જે અત્યાર સુધીમાં 1.2ની એફએસઆઈના કારણે માત્ર ને માત્ર રેસિડેન્શિયલ ઝોનમાં G+1, G+2ના જ બંગલોઝ બનેલા હતા, ત્યાં અત્યારે જે પ્લોટ્સ અવેલેબલ છે ત્યાં બધાને 30 માળ સુધીની અથવા તો 22 માળ સુધીની ઊંચી બિલ્ડિંગો અત્યારે બનાવી રહ્યા છે ડેવલપર્સ. તો એ લોકેશન્સમાં જેટલા ઘર નવા બની રહ્યા છે એ દરેક વ્યક્તિને ઘરમાં હવા ઉજાસથી માંડી અને સ્પેસિફાઈ કહીએ છીએ કે મોકળાશ એટલે આજુબાજુની સ્પેસ ઓપન મળવાની, એ સૌથી વધારે એડવાન્ટેજ અત્યારે થલતેજની અંદર મળી રહ્યો છે. બહુ સરસ તમે વાત કરી, કારણ કે જ્યાં સુધી આજુબાજુમાં લો રાઇઝ વિસ્તાર અથવા તો બિલ્ડિંગ્સ હોય ત્યાં સુધી હાઈરાઇઝ બિલ્ડિંગને બહુ જ બેનિફિટ મળી શકે છે. અને અંડરરેટેડ રહેવાનું કારણ જેમ તમે કીધું એમ કે ભાઈ જૂના સમયની અંદર એફએસઆઈ ઓછી મળતી હતી ને હવે અત્યારે વધારે મળી છે, તો આવનારા સમયમાં તો એના ભાવ જેમ હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહ્યા છે એમ હાઈરાઇઝ ભાવ જોવા મળી શકે છે. દર્શનભાઈ, હું તમને સવાલ પૂછું કે બેઝિક કોઈ પણ માણસને ક્યાંય ઘર લેવું હોય તો એને પોતાની ડેઇલી નેસેસિટીઝ પૂરી થાય, પોતે સવારે ઉઠે ને દૂધથી લઈને રાત્રે સુવા સુધીમાં અથવા તો વીકેન્ડમાં એને સરસ એન્ટરટેનમેન્ટ મળે, આ પ્રકારની એને જરૂરિયાત હોય છે. આવી શું શું વસ્તુઓ અથવા તો એવી શું ફેસિલિટીઝ આ વિસ્તારની અંદર મળે છે? જો થલતેજ એક તો એકદમ સેન્ટરમાં છે, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ બધી એરિયાથી સારી રીતે કનેક્ટેડ છે. હોસ્પિટલ્સ બહુ સારી છે. સિંધુ ભવન રોડ પર બધો રેક્રિએશનલ ઝોન બધા જે નવા આવવાના છે અને અત્યારે ઓલરેડી છે એ બધાની બધા યુઝ કરી શકે છે. એ બેનિફિટ તો સીધો મળે છે. એ સિવાય બહુ બધા ગાર્ડન્સ છે થલતેજમાં અને સ્કૂલ્સ બી બહુ સારી સારી છે. એના કારણે લોકો આ એરિયામાં રહેવાનું પ્રિફર કરે છે.
હા, એટલે ક્યાંય પણ ઘર લે તો એને એમ હોય કે ભાઈ મારું બાળક 10 મિનિટમાં 15 મિનિટમાં સ્કૂલે પહોંચી જાય, તો એ એની બેઝિક જરૂરિયાત હોય છે ને એ સુવિધાઓ મળી રહી છે થલતેજની અંદર. એ સારી વસ્તુ છે. થલતેજ સિલત બંનેની આપણે વાત કરી રહ્યા છે. નિકુંજભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ. જે દર્શનભાઈએ કીધું એમ કે આમ સિંધુ ભવન મળી જાય, આમ એસજી હાઈવે મળી જાય, કનેક્ટિવિટીની રીતે અગર જો જોઈએ તો આ વિસ્તારની ખાસિયત શું, અથવા તો તમામ કનેક્ટિવિટી કઈ રીતની મળી રહી છે અહીંયા? તમે થલતેજ સિલજ એરિયાના જુઓ તો એક બાજુ એના સાયન્સ સિટી એરિયા બી ટચ થાય છે, બીજી બાજુ બોડકદેવ એરિયા બી ટચ થાય છે, પાછળ એસપી રિંગ રોડ બી એના ટચ થાય છે, અને એસજી હાઈવે તો એસજી હાઈવેમાં આજની તારીખમાં ઘણા મોલ્સ આવી ગયા છે કે જેથી લોકો શોપિંગ કરવા નજીક જઈ શકે છે. બીજું થલતેજમાં ઘણી સ્કૂલ છે, હોસ્પિટલ છે કે જે એમના ઘરથી વિધિન 5 મિનિટના અંતરે આવેલું છે. બીજું ઘણા ગાર્ડન્સ છે, ઓક્સિજન પાર્ક છે જે થલતેજ અને બોડકદેવ એરિયામાં અને સાયન્સ સિટી એરિયામાં ડેવલપ થઈ ચૂક્યા છે, જેથી એમના બાળકોને લઈને જઈ શકે છે કે ભાઈ એન્ટરટેનમેન્ટ આપી શકે છે કે એ બધું કનેક્ટેડ. આ ત્રણેય એરિયા થલતેજ અને સિલજને કનેક્ટેડ છે કે જેથી લોકો એમ કે ભાઈ ઇઝીલી જઈ શકે છે. હા, અને સપોઝ અહીંથી આપણે થલતેજ વિસ્તારથી ગણીએ અથવા થલતેજના સેન્ટરથી ગણીએ તો એરપોર્ટ અથવા તો રેલવે સ્ટેશનનું અંતર હું માનું છું 15 થી 20 કિલોમીટરમાં બંને વસ્તુ આવી જાય. એ રિંગ રોડ થી બી ઇઝીલી એ લોકો જઈ શકે છે. રાઈટ. હા, એટલે થલતેજ થી તરતે રિંગ રોડ ચડીને એ સરળતાથી જઈ શકાય. એના કરતા પણ વધારે સારું જી કે મેટ્રોનું જે કનેક્ટિવિટી મળી ગઈ છે એ કાલુપુર સ્ટેશન સીધી મેટ્રોની કનેક્ટિવિટી. એટલે થલતેજમાં રહેતી વ્યક્તિને મેટ્રો સ્ટેશન પહોંચવામાં જે 2 થી 3 મિનિટનું ડિસ્ટન્સ છે અને પછી ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવું છે કે ભવિષ્યની જે કનેક્ટિવિટી આપણને એવું પણ દેખાય છે કે એરપોર્ટ સુધી પણ સરકાર કરશે. તો એ વખતે થલતેજમાં રહેવાવાળી વ્યક્તિને કાલુપુર રેલવે સ્ટેશન હોય કે પછી એરપોર્ટ જવું હોય તો બી કનેક્ટિવિટી બહુ જ સરસ મળવાની છે. એટલે એ રીતે બહુ જ સારી વસ્તુ છે. અને એમાં કનેક્ટિવિટી કરતા અગત્યની વસ્તુ એ છે કે સમયનો બચાવ. કારણ કે તમે જો અહીંયાથી એરપોર્ટ સુધી ગાડી લઈને જવાનું વિચારો છો તો તમને હું માનું છું કે લગભગ સહેજે કલાકનો સમય લાગી જાય. બરાબર છે. અને એ જ વસ્તુ જો તમે મેટ્રો ટ્રેનની અંદર બેસો છો તો 20-25 મિનિટમાં તમે કાલુપુર પહોંચી જાઓ છો. બીજું તમે મનીષભાઈ જોશો તો પહેલા થલતેજ એરિયામાં કોમર્શિયલ પ્રોજેક્ટ ઘણા ગાંઠ્યા હતા. આજની તારીખમાં થલતેજમાં બી હાઈરાઇઝ બિલ્ડિંગ કોમર્શિયલ બનવા માંડ્યા. એનું રીઝન એક જ છે કે ભાઈ ત્યાંથી બધાની એક તો મેટ્રોની અવેલેબિલિટી થઈ ગઈ કે જેથી જોબ કરતા લોકો પેલી બાજુથી અહીંયા આવી શકે ઇઝીલી. પ્લસ અહીંયા બધા જે એમના ઓનર્સ છે એ બધા નવા એરિયામાં શિફ્ટ થઈ ગયા છે, રહેવા લાગ્યા. એટલે હવે કોમર્શિયલ સ્પેસ બી થલતેજમાં સારી એવી ડેવલપ થઈ રહી છે અને જેથી બધા એનો નજીકના હિસાબે. હા, એટલે એ મેટ્રોની એફએસઆઈ નો ફાયદો મળ્યો એટલે હાઈરાઇઝ બન્યા. એ સ્વાભાવિક વસ્તુ છે જે અમિતભાઈએ કીધું કે ભાઈ પહેલા ઓછી એફએસઆઈ મળતી હતી, હવે વધારે મળે છે અને એના કારણે આટલું કમર્શિયલ ડેવલપમેન્ટ થયું છે. એટલે નજીકમાં કે આજુબાજુમાં જે લોકો રહેતા હોય એમને એની ઓફિસ પહોંચવું હોય તો 10 મિનિટમાં 15 મિનિટમાં પહોંચી જઈ શકે. દર્શનભાઈ, આપણે આ કનેક્ટિવિટી, આ બેઝિક જરૂરિયાત એ બધી તો વાત થઈ, પણ જો સ્કીમની વાત કરીએ તો ટાઈમ સ્ક્વેર ગ્રુપ જે છે એ ઘણા વર્ષોથી કાર્યરત છે અને ઘણી બધી સ્કીમો આ વિસ્તારની અંદર ખાસ કરીને તમે કરી છે. તમે કેવા પ્રકારનું કામ અત્યાર સુધી કર્યું છે ને અત્યારે તમારી ઓનગોઈંગ સ્કીમ્સ કેવી છે આ વિસ્તારની અંદર? અમારી થલતેજમાં 4 ઓલરેડી હેન્ડઓવર કરેલી સ્કીમો છે અને 2 અત્યારે અંડર કન્સ્ટ્રક્શન. જે 4 છે એનું થોડું ઇલોબરેટ કરશો. કમર્શિયલ, રેસિડેન્શિયલ કઈ રીતે? એ 4 અમારી કમર્શિયલ બિલ્ડિંગ્સ જ છે. શોરૂમ્સ અને ઓફિસીસ બનાવેલી છે. અને અત્યારે જે નવું અમે લાવી રહ્યા છીએ એમાં એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે અને એક કમર્શિયલ પ્રોજેક્ટ છે. જે કમર્શિયલ પ્રોજેક્ટ છે એ ખાલી ઓનલી ઓફિસ સ્પેસ માટેની આખી બિલ્ડિંગ છે. G+35 ફ્લોરનું એ બિલ્ડિંગ છે. અને જે રેસિડેન્શિયલ કરીએ છીએ એ 32 ફ્લોરનું બિલ્ડિંગ કરીએ છીએ અને એ બધા 4 BHK ના ફ્લેટ્સ છે. એટલે એ મને લાગે છે કે આ વિસ્તારની હાઈરાઇઝમાં સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે તમારી જે કમર્શિયલ છે. આ એરિયામાં અત્યારે સૌથી ઊંચી બનશે. હા. અમિતભાઈ, તમારું આ વિસ્તારની અંદર ઘણા સમયથી પ્રોજેક્ટ્સ બધા ઓનગોઈંગ હોય છે અને તો અહીંયા તમારા કયા પ્રોજેક્ટ્સ અત્યારે ઓનગોઈંગ છે અને બીજા કયા કયા તમે કરેલા છે? અત્યારે અમારું એક 38 માળનું આઇકોનિક બિલ્ડિંગ બની રહ્યું છે જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, જેમાં 4 ટાવર આવેલા છે. થલતેજ એરિયામાં હાલમાં ચાલુમાં કાર્યરતમાં એક જ પ્રોજેક્ટ છે, પણ થલતેજની આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં બીજા 2-3 પ્રોજેક્ટ છે
જે સેમ આવી રીતે છે. આઇકોનિક પ્રોજેક્ટની વાત કરીએ તો બોડકદેવમાં પણ છે, આંબલીમાં પણ હમણાં રિસેન્ટલી પ્રોજેક્ટ અમે હેન્ડઓવર કર્યો, રાજપથ ક્લબ એટલે બોડકદેવમાં બીજો એક પ્રોજેક્ટ હેન્ડઓવર કર્યો, અને રિસેન્ટલી બોડકદેવમાં અત્યારે એક કમર્શિયલ પ્લાન્ટ ચાલી રહ્યું છે. એટલે થલતેજ અને બોડકદેવ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ જોઈએ તો વિધિન ધ 2 કિલોમીટર્સ બધું એલિબ્રેટ થઈને ભેગું થઈ જાય છે. તો જોવા જઈએ તો થલતેજ ને સિલજ અને આ બોડકદેવનો એરિયા જે આપણી ચર્ચા થઈ રહી છે કે સારામાં સારા પોકેટ, તો એ પોર્શન્સની અંદર અત્યારે અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. 38 માળના જે ટાવરો છે રેસિડન્સમાં એવું કહી શકીએ કે જેમાં યુએસબી ઘણી બધી છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. બિલકુલ. નિકુંજભાઈ, તમારા કેવી રીતના પ્રોજેક્ટ્સ અત્યારે ઓન ગોઈંગ છે અને બીજા કયા પ્રોજેક્ટ્સ કરેલા છે ત્યાં? પહેલા તો મેં બોડકદેવમાં સિંધુ ભવન ઉપર ઘણા કોમર્શિયલ બિલ્ડિંગ બનાવેલા છે, અને જ્યારે મેં ચાલુ કર્યું એ વખત તો સિંધુ ભવન રોડ બી ડેવલપ નતો થયેલો, પણ એના પછી મેં નક્કી કર્યું કે ભાઈ આ એરિયામાં નવી ઓપોર્ચ્યુનિટી સારી છે અને લોકો આ એરિયાને પસંદ કરે છે. એથી મેં નવો પ્રોજેક્ટ અહીંયા થલતેજ સિલજ રોડ એટલે સિંધુ ભવનથી થલતેજની વચ્ચે એક 19 સ્ટોરી બિલ્ડિંગ લાવી રહ્યો છું, જે પ્યોર રેસિડન્સ બિલ્ડિંગ છે, જેમાં બધી એમ્યુનિટીઝથી લઈને બધું જ આપણે આપેલું છે. રાઈટ. એટલે આ તમારા ત્રણેયના પ્રોજેક્ટ્સની વાત કરીએ અથવા તો ઓવરઓલ થલતેજ વિસ્તારના જે અપકમિંગ પ્રોજેક્ટ છે એની વાત કરીએ તો મને એક વસ્તુ સમજાય છે કે આમ બોર્ડરની રીતે એરિયા ભલે અલગ થઈ જતો હોય કે પેલો થતો હોય, પણ ઓવરઓલ તમે જોવા જાવ તો સિંધુ ભવનથી 1.5 કિલોમીટરથી 1 કિલોમીટરના અંતરની અંદર થલતેજ સિલજનો વિસ્તાર આવી જાય. એ જ રીતે તમે સિલજથી પેલી બાજુ તમે 200 ફૂટ રિંગ રોડ બાજુ જવું હોય તો પણ 1 કિલોમીટરની અંદર આવી જાય. એ જ રીતે એસજી હાઈવે આવવું હોય તો મેક્સિમમ 2-2.5 કિલોમીટરમાં આવી જાય. એટલે આ બધી રીતે જોવા જઈએ તો તમારા લોકોના પ્રોજેક્ટ છે એ બી એક પ્રાઇમ લોકેશન કહી શકાય, અને થલતેજની કનેક્ટિવિટીની રીતે પણ જોઈએ તો આ બધા વિસ્તારો વિધિન 2 કિલોમીટર્સ લોકો કનેક્ટ કરી શકે, એ સૌથી સારો બેનિફિટ મળી રહ્યો છે. અને સરકારે જે નવી ટીપી જે બધી બનાવી છે એમાં ઓપન સ્પેસ વધારે આપેલા છે, જેમ કે લોકોને અવેરનેસ નહીં હોય પણ R1, R2 અને R3 ઝોનમાં અમદાવાદ વેચાયેલું છે. એમાં એસજી હાઈવેની પેલી બાજુ લગભગ બધું R1 જ છે, અને આ બાજુ R2 અને R3 બંને ઝોનમાં વેચાયેલું છે, જેથી લોકો હાઈરાઇઝમાં રહેવા આવશે તો એમને ઓપન સ્પેસ વધુ જોવા મળશે. હા, બરાબર છે. જૂના એરિયા. હા, એટલે સ્વાભાવિક છે, કારણ કે R3 એટલે એવો ઝોન છે કે જ્યાં આગળ G+2 ની જ પરમિશન મળતી હોય છે, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 ફ્લોર કરી શકાય, રાઈટ? અને R2 ની અંદર તમે FSI મુજબ બાંધકામ કરી શકો ને એ હાઈ રાઇઝ તમે જઈ શકતા. કેટલા માળ સુધી જવાતું હોય છે અમિતભાઈ? R2 માં સરકારે 5.4 ની જે FSI આપી છે આપણને, ત્યાં એ લોકોએ 200 મીટર સુધીની મેક્સિમમ હાઇટની પરમિશન આપેલી છે આપણને. પણ અત્યારે મોટાભાગના ડેવલપર્સ છે એ 150 મીટરની હાઇટ સુધીના બધા બિલ્ડિંગ બનાવી રહ્યા છે. એની અંદર 30-32 માળ આવી જાય છે. 30-32 થી ચાલુ કરીને 45 માળ સુધી આપણે બનાવી શકીએ છીએ આ એરિયાઓમાં. જયારે એટલી FSI ઓછી વાપરે છે તો પણ આ હાઇટ મળી રહી છે. એટલે તો પછી જે ઉપર જાય છે, ત્રીજા માળથી ઉપર જાય છે અને સીધું R3 નો ત્રીજા માળથી જેટલા ઉપર જાય છે એ બધાને એવું થાય છે કે લાઈફ ટાઈમ આજુબાજુમાં જો બંગલોઝની સ્કીમો હોય બનેલી તો એને લાઈફ ટાઈમ ઓપન મળવાનું છે, એર વેન્ટિલેશન મળવાનું છે, લાઇટ મળવાનું છે, એટલે એ સૌથી મોટા ફાયદા છે. સેકન્ડરી આપણે ચર્ચા કરીએ કે 5.4 વાળા અને 4 ની FSI વાળા જેટલા પ્રોજેક્ટ થઈ રહ્યા છે એમાં જે તે પ્લોટમાં પણ ઓપન સ્પેસ ઘણી વધારે મળે છે. એટલે રિસેન્ટલી અમારી વાત કરીએ તો અમારા 12,000 વાળના પ્લોટમાં 80% ઓપન સ્પેસ છે. એટલે એમ કહી શકો કે તમે 80%ની ઓપન સ્પેસની અંદર 20% કન્સ્ટ્રક્શન એરિયા છે. તો સ્વાભાવિક છે કે જે પણ મેમ્બર્સ ત્યાં ઘર ખરીદી રહેલા છે એ લોકોને લાઈફ ટાઈમ ઇવન તો આજુબાજુ ભવિષ્યમાં પણ કોઈ વસ્તુ બને છે તો પણ એને ઓપન મળવાનું છે. એટલે એ સૌથી મોટા ફાયદા છે આપણને. દર્શનભાઈ, એક રીતે જોવા જઈએ તો આ એરિયા આમ તો ડેવલપ થઈ ગયેલો જ છે, પણ આવનારા સમયમાં ઘણીવાર શું થતું હોય છે કે કસ્ટમરને ખબર નથી હોતી કે આ વિસ્તારની અંદર કેવું ડેવલપમેન્ટ આવવાનું છે ને એ કદાચ તમે કે તમારી ટીમ એને પહોંચાડવાનો પ્રયત્ન બી કરતા હોય પણ એને ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી બિલ્ડિંગ બનવાનું શરૂ નથી થતું અથવા તો બની નથી જતું. આવનારા સમયમાં જો થલતેજની વાત કરીએ તો તમારા વિસ્તારની આજુબાજુમાં કેવા પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળવાનું છે? બહુ જ સારું ડેવલપમેન્ટ થશે. મેટ્રો એક્સપાન્ડ થઈ રહી છે, ફ્યુચરમાં ઓલિમ્પિક્સ આવે છે તો બધા નવા રૂટ્સ, રસ્તા ને એ બધું ખુલી રહ્યું છે. ઢોલેરા જે એક્સપાન્શન થવાનું છે રેલનું, એ ત્યાં સિલજ જંકશન પરથી જ થવાનું છે. તો આ બધા બેનિફિટ્સ છે આ એરિયાને, અને કનેક્ટિવિટી અત્યારે તો સારી જ છે, ઉપરથી વધારે સારી થશે.
અને નિકુંજભાઈ, તમે થોડુંક જો વધારે કહી શકો, કારણ કે ત્યાં થલતેજ લેક બી હું માનું છું કે ડેવલપ થઈ રહ્યું થલતેજ છે લેક ડેવલપ અને થઈ રહ્યું છે. સરકારે બી ઘણા બધા રિક્રિએશન સેન્ટર, હેલ્થ સેન્ટર ને આવી બધી વસ્તુઓ ખોલેલી છે. એ થોડીક વિગતો આપો ને એમાં આગળ શું ડેવલપમેન્ટ થવાનું છે, જો એવું કહી શકો તો. ડેવલપમેન્ટમાં તો રોડ રસ્તા બધા અત્યારે ફર્સ્ટ ક્લાસ નવા એરિયામાં બની રહ્યા છે. બીજું ઓક્સિજન પાર્ક જે છે એકદમ જે અત્યારે નવા એરિયામાં બનાવી રહ્યા છે આ લોકો એ અત્યાધુનિક તરીકે. પછી આજે તમે સિંધુ ભવન ઉપર આ લોકો જે નવું ટાવર જે બનાવવાના છે, લોન્ચ કરવાના છે, આઈ થિંક અમિતબેન ખ્યાલ હશે 175 મીટરનું હા, આઈ ટાવર બનાવી રહ્યા છે. હા, હા. એટલે એ નવી નવી બધી એમ્યુનિટીઝ જે કોઈ પણ છે એ નવા એરિયામાં ડેવલપ કરી રહ્યા છે આ રહ્યા. અમિતભાઈ, તમને કઈ એવું સૂચી રહ્યું છે કે આ નજીકના ભવિષ્યમાં, કારણ કે આપણે તમારે કોઈ કસ્ટમર છે કે જે વિચારી રહ્યો છે કે જેને થલતેજ શિલજમાં આવવું છે, તો એને આજે નહીં ને 2 વર્ષે 3 વર્ષે જયારે કોઈ સારી સ્કીમમાં પડ્યો હશે, અત્યારે જયારે પોઝિશન મળશે ત્યારે શું બેનિફિટ થઈ રહ્યા છે? થલતેજમાં ઓવરઓલ સરકારે ઘણી બધી ડેવલપમેન્ટ તો કરી નાખેલા છે. એમાં નિકુંજભાઈએ કીધું, દર્શનભાઈએ કીધું એમ કે ઓક્સિજન પાર્ક બી આપણી પાસે સરસ બની ગયેલા છે, અત્યારે ગાર્ડન સરસ ડેવલપ થઈ ગયેલા છે. બીજી બધી ફેસિલિટીઝમાં જેમ ચર્ચા કરી કે સ્કૂલિંગ અત્યારે બહુ જ સારી આપણા પાસે અવેલેબલ છે, ત્યાં રોડના નેટવર્ક સારા છે. એટલે ઓવરઓલ થલતેજ એરિયા જોવા જઈએ તો ઘણા સમયથી સારો ડેવલપ સરકારે કરી દીધેલો છે. નવી કનેક્ટિવિટીની જેમ દર્શનભાઈ વાત કરી કે ભાઈ હવે આઈ થિંક ભવિષ્યના સિલજથી ચાલુ કરી અને CWG એટલે કોમનવેલ્થ ગેમ્સ જે આવવાની છે એની કનેક્ટિવિટી પણ આપણને અહીંથી મળી રહી છે નજીકમાં. તો એ પોસિબિલિટી 100% દેખાય છે કે થલતેજમાં રહેવાવાળી વ્યક્તિને સરાઉન્ડિંગ સ્પેસ જે નવી ડેવલપ થઈ રહી છે, જેમાં અત્યારે સૌથી સારા ડેવલપમેન્ટમાં એવું થશે કે સિલજમાં સારું ડેવલપમેન્ટ આવશે કે એમાં ઘણી બધી ઓપન સ્પેસ છે અને સિલજથી જ મેટ્રોના રૂટ આગળ જઈ રહ્યા છે. તો પોસિબલ છે કે આપણને થલતેજ, સિલજ આ બધામાં નવી ભવિષ્યમાં ઘણી બધી વસ્તુઓ સારી જોવા મળવાની છે આપણને. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી અમદાવાદના થલતેજ શિલજ વિસ્તાર વિશે. તો આપ સૌનો, દર્શનભાઈ, અમિતભાઈ, નિકુંજભાઈ, આપ સૌનો આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, VTVની આ નવી રજૂઆત છે એરિયા પ્રોફાઇલ, જેમાં અમે અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરોના અલગ અલગ વિસ્તારો લઈને આવીશું. ત્યાં શું ડેવલપમેન્ટ થયેલું છે, કેવું ડેવલપમેન્ટ આવનારા સમયમાં થવાનું છે. તમે અગર કમર્શિયલ કે રેસિડેન્શિયલ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો તમને કેવા પ્રકારના બેનિફિટ મળી રહ્યા છે. અગર તમે ઇન્વેસ્ટર છો તો તમે પ્રાઇસ એપ્રિસિએશન ઈચ્છો, સ્વાભાવિક છે. અગર તમે રિયલ યુઝર છો તો તમને તમારા ઘરની આજુબાજુમાં તમારી બેઝિક નેસેસિટીઝ પૂરી થઈ જાય એવું ઈચ્છો, એ સ્વાભાવિક છે. તો આ તમામ માહિતી અમે તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એરિયા પ્રોફાઇલ દ્વારા, અને VTVની આ નવી રજૂઆત તમને ચોક્કસથી ગમશે જ. તો આપ જોતા રહો VTV એરિયા પ્રોફાઇલ સાથે.